जय माताजी मित्रों, आप सौનું સ્વાગત છે આજના આપણા એક ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ વિડીયોમાં। મિત્રો, ફાગણ મહિનાની પૂનમ એટલે હોળીનો પવિત્ર તહેવાર। હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પણ બુરાઈ અને અચ્છાઈની જીતનું સૌથી મોટું પ્રતીક છે। ભક્ત પ્રહલાદની રક્ષા અને હોલિકાના દહનની કથા તો આપણે સૌએ જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે હોલિકા દહન પછીની રાત્રિનું આપણા શાસ્ત્રો અને જ્યોતિષ વિદ્યામાં કેટલું મહત્વ છે? આજના આ વિડીયોમાં આપણે વિગતવાર કરીશું કે હોળી પ્રગટાવ્યા પછી તરત જ તમારે કયા કામ અચૂક કરવા જોઈએ જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે, અને સાથે જ એવી કઈ ભૂલો છે જે ભૂલથી પણ હોળીની રાતે ન કરવી જોઈએ, નહીતર મોટું નુકસાન થઈ શકે છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અડધી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે। ચાલો સૌથી પહેલા વાત કરીએ કે હોળી પ્રગટાવ્યા પછી આપણે કયા શુભ કાર્યો કરવા જોઈએ। 1. હોલિકા માતાની પ્રદક્ષિણા। જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે સૌથી પહેલું કામ છે શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરવાનું। અગ્નિદેવની 3, 5 કે 7 વાર પ્રદક્ષિણા અચૂક કરવી। પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। નંબર 2. નવી ફસલનું અર્પણ। આપણી પરંપરા મુજબ હોળીના અગ્નિમાં ધાણી, ચણા, ખજૂર અને ખાસ કરીને ઘઉં કે ચણાની નવી ડુંડી શેકવામાં આવે છે। આ શેકેલું અનાજ ઘરે લાવીને પરિવારના દરેક સભ્યને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ। આનાથી આખું વર્ષ ઘરમાં અન્નની કમી ક્યારે નથી રહેતી। 3. પવિત્ર ભસ્મ રાખ ઘરે લાવવી। મિત્રો, આ સૌથી મોટો ઉપાય છે। હોળી શાંત થયા પછી બીજા દિવસે સવારે અથવા મોડી રાતે તેની પવિત્ર ભસ્મ રાખ એક નાની ડબ્બીમાં ભરીને ઘરે લાવો। આ ભસ્મ જાદુઈ તાકાત છે। તેને ઘરના મંદિરમાં રાખો અને રોજ સવારે ઘરની બહાર નીકળતી વખતે તેનું તિલક કરો। આનાથી કોઈ પણ પ્રકારની ખરાબ નજર કે નેગેટિવ એનર્જી તમારાથી દૂર રહેશે। નંબર 4. પાણીનો અર્ધ। હોળી પ્રગટાવ્યા બાદ તાંબાના લોટામાં પાણી, થોડું કાચું દૂધ અને સાકર નાખીને હોળિકા માતાને અર્ધ આપો। તેનાથી ઘરમાં ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। હોળી પ્રગટાવ્યા બાદ શું ન કરવું? હવે વાત કરીએ એ બાબતોનું જેનું તમારે હોળીની રાતે ખાસ ધ્યાન રાખવાનું છે। હોળીની રાત્રે તંત્ર, મંત્ર અને સિદ્ધિઓની રાત્રિ પણ કહેવાય છે, તેથી કેટલીક ભૂલો તમારું આખું વર્ષ બગાડી શકે છે। નંબર 1. રસ્તા પર પડેલી અજાણી વસ્તુઓ ન અડવી। હોળીને રાતે રસ્તામાં કે 4 રસ્તા પર લીંબુ, સિંદૂર, નાળિયેર કે કાળા કપડાં જેવી વસ્તુઓ પડેલા જોવા મળી શકે છે। આ ટોટકા હોય છે। ભૂલથી પણ આવી વસ્તુઓ અડશો નહીં કે તેને ઓળંગશો નહીં। તમારું વાહન પણ તેના પરથી પસાર ન થાય તેનું ધ્યાન રાખવું। નંબર 2. ઉધાર પૈસા ન આપવા। જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોળીની સાંજે અથવા રાતે ક્યારેય કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ। એવું માનવામાં આવે છે કે આ દિવસે આપેલી લક્ષ્મી પાછી આપવામાં બહુ જ તકલીફ પડે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ અસર પડે છે। નંબર 3. સફેદ વસ્તુઓનું દાન ન કરવું। હોલિકા દહનની રાતે દૂધ, દહીં, ચોખા કે સફેદ મીઠાઈ જેવી વસ્તુઓ કોઈ પણ બહારની વ્યક્તિએ આપવાનું ટાળો। આનાથી કુંડળીમાં ચંદ્ર નબળો પડે છે અને માનસિક તણાવ વધે છે। નંબર 4. કાળા કપડાં પહેરવા નહીં। હોળીની પૂજા સમયે કે દહન સમયે કાળા રંગના કપડાં પહેરવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ। કાળો રંગ નકારાત્મકતાને જલ્દી આકર્ષે છે। તમે સફેદ, પીળા કે લાલ રંગના કપડાં પહેરી શકો છો। નંબર 5. ગર્ભસ્થ સ્ત્રીઓ માટે ખાસ નિયમ। જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે હોલિકા દહન સમયે અગ્નિની એકદમ નજીક ન જવું જોઈએ અને મોડી રાતે ઘરની બહાર એકલા ન નીકળવું જોઈએ। આ ગર્ભસ્થ શિશુની સુરક્ષા માટે આપણા વડીલો દ્વારા બનાવવામાં આવેલો એક મહત્વનો નિયમ છે। તો મિત્રો, આ હતા એ મહત્વના નિયમો જે હોલિકા દહનની રાતે પાળવા ખૂબ જ જરૂરી છે। આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છુપાયેલું હોય છે। જો આપણે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણા પરિવાર પર સદાય દેવી દેવતાઓની કૃપા બની રહે છે। તમે તમારા ઘરમાં કે સોસાયટીમાં હોળીની ઉજવણી કઈ રીતે કરો છો? કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો। મને તમારી કોમેન્ટ વાંચવી ખૂબ જ ગમે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા
પરિવાર અને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. માતા રાણી તમારા બધાના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે હું રજા લઉં છું. મળીએ એક નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.